પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો વધુ એક લેટર બોમ્બ। ભાજપના જ નેતાઓએ પક્ષ વિરોધી કામ કર્યું હોવાનો રિપોર્ટ વાયરલ કર્યો। ભાજપ અગ્રણી દિનેશ ટિલવાએ પ્રદેશના નેતાઓને મોકલેલો રિપોર્ટ વાયરલ। વિધાનસભાની ચૂંટણીમાં માણાવદર બેઠક પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ થઈ હોવાનો દાવો છે। 2022ની ચૂંટણીમાં માણાવદર બેઠકના ઇન્ચાર્જ દિનેશ ટિલવા હતા। સહકારી અગ્રણી જેઠાભાઈ પાનેરાએ પક્ષ વિરોધી કામ કર્યું હોવાનો ઉલ્લેખ છે। દિનેશ ખટારિયા પર પણ પક્ષ વિરોધી કામ કર્યાનો દાવો છે, આક્ષેપ છે। પોતાના ગામમાં ભાજપ તરફી મતદાર અને અન્ય સ્થળે વિરોધમાં કામ કર્યું હોવાનો પણ દાવો છે। તો સાંસદના પ્રતિનિધિ મનોજ ઠુમ્મર, ચિરાગ રાજાણી, વિનુ રાજાણી સામે પણ આરોપો લાગ્યા છે। વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે। પક્ષ વિરોધી કામ કર્યાના આક્ષેપો પણ છે। આજ મુદ્દે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાયા છે। ધર્મેશ, જવાહર ચાવડાનો વધુ એક લેટર બોમ્બ, પક્ષ વિરોધી કામ કર્યાના આક્ષેપો પણ છે। ધ્રુવી, જૂનાગઢની જે ભાજપમાં પત્ર યુદ્ધનો જે લેટર બોમ્બની આગ છે એ શાંત થવાનું નામ નથી લેતી। જવાહર ચાવડાના એક પછી એક સોશિયલ મીડિયામાં જે પત્રો વાયરલ થઈ રહ્યા છે, અગાઉની ચૂંટણીમાં જે પક્ષ વિરોધી કામ કર્યું છે, એમણે કિરીટ પટેલને પણ નિશાને લીધા છે। એવા સમયે જે દિનેશ ટિલવા છે એ જે તે સમયે 2022માં જે ભાજપના અગ્રણી હતા એ માણાવદર વિધાનસભાના ઇન્ચાર્જ હતા અને એમનો એક પત્ર જે રિપોર્ટ પ્રદેશમાં આપ્યો હોય એ વાયરલ થયો છે। આપણે દિનેશ ટિલવાનો પણ સંપર્ક કરવા કોશિશ કરી છે, પણ એમનો ફોન સતત બંધ આવી રહ્યો છે। પણ એક જે રિપોર્ટ છે એ પ્રદેશ કક્ષાએ આપ્યો હતો કે માણાવદર વિધાનસભાની બેઠકની ચૂંટણીમાં જે લોકોએ પક્ષ વિરોધી કામ કર્યું છે એમાં જેઠાભાઈ પાનેરાનો ઉલ્લેખ છે, દિનેશ ખટારિયાનો છે, મેંદરડાના રાજાણી પરિવારના જે છે ચિરાગભાઈ રાજાણી હોય એ બધાના નામો છે અને તમામ લોકોએ પક્ષ વિરોધી કામ કર્યું છે। દિનેશ ખટારિયા જે સાવટ ડેરીના ચેરમેન છે એમના ઉપર તો એવો આક્ષેપ છે કે પોતાના ગામમાં ભાજપ તરફી મતદાન કરાવ્યું પણ અન્ય જગ્યાએ પક્ષ વિરોધી કામ કર્યું છે। આ તમામ રિપોર્ટ એમણે જે તે સમયે પ્રદેશમાં મોકલ્યો હતો અને એમના સહપ્રભારી બંને આ રિપોર્ટ મોકલ્યા પછી પગલાં લેવાની માગણી કરી હતી। એ પછી આ રિપોર્ટ શાંત હતો, પણ જ્યારે અત્યારે જવાહર ચાવડાના એક લેટર બોમ્બ આવી રહ્યા છે ત્યારે આ માણાવદર વિસ્તારમાં જ્યારે દિનેશ ટિલવાનો એક પત્ર પણ જે આ રિપોર્ટ છે વાયરલ થયો છે, દિનેશ ટિલવાએ જે તે સમયે પ્રદેશમાં આપ્યો હશે એ અત્યારે આ રિપોર્ટ વાયરલ થતા ફરી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે। જી ધર્મેશ, આ બદલ આભાર આપનો।